રાજસ્થાનના ફતેહપુર સરહદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુધવારે સવારે એક મોટો અકસ્માત થયો છે. લગ્ન બાદ દુલ્હન સાથે ઘરે પરત ફરી રહેલા વરરાજાની કાર ડમ્પર સાથે અથડાઈ હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે દુલ્હનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે વરરાજાની ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતની માહિતી મળતા જ લગ્નની ખુશીઓમાં માતમ ફેરવાઈ ગઈ હતી અને વરકન્યાના ઘરમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી. અકસ્માતથી સૌ સંભિત થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત વરરાજાને સ્થાનિક ઉપ જિલ્લાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાંથી સ્થિતિ ગંભીર હોવાથી તેને સિકર રિફર કરવામાં આવ્યો હતો. સરહદ પોલીસ સ્ટેશનના અધિકારી કૃષ્ણકુમાર ધનખેરે જણાવ્યું કે અકસ્માત બુધવારે સવારે લગભગ 8 વાગે ફતેહપુર વિસ્તારના હાઈવે નંબર 58 પર મરદાતુ પાસે અકસ્માત થયો હતો. લક્ષ્મણગઢ વિસ્તારના બટડાઉન ગામથી હરિયાણા સિરસા જાન ગઈ હતી. મંગળવારે રાત્રે લગ્ન બાદ વરકન્યા બટડાઉન પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન વરરાજાના ગામથી થોડે દૂર ડમ્પર સાથે કાર અથડાઈ હતી. આ અકસ્માત વિશે જેણે સાંભળ્યું તે સ્તંભિત થઈ ગયા. પરિવારના સભ્યો ઘટના સ્થળે અને પછી હોસ્પિટલમાં પહોંચ્યા હતા, જ્યાં તેઓએ વરકન્યાને લોહીથી લથપથ જોઈને વ્યથિત થઈ ગયા. અને જણાવી દઈએ કે રઘુવીરના જાટનો દીકરો નરેન્દ્ર બટડાઉનનો રહેવાસી છે, જ્યારે કન્યા ખુશી ઉર્ફે રેખા હરિયાણાના સિરસા જિલ્લાના તાજિયા ખેડે ગામની રહેવાસી છે. વોલેબોલની અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરી અમારા હરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.